માતાજી મંદિર ઊંચા કોટડા દાદાશ્રી ઉક્કા મારું મંદિર છે એમનું આ એક કેવલધામ છે મસ્ત અહીંયા મોટું મંદિર છે એમનું અંદર છે મંદિર ચામુંડા માતાજીનું મંદિર છે ઊંચા કોટડા ત્યાં આગળ છે આમથી જતા રહી મંદિર છે હે મંદિર છે અહીંયા આગળ એમનું બહુ મસ્ત મંદિર છે પરિસરમાં કોઈ ફોટા પાડવા નથી એવું છે અહીંયા આગળ પણ મંદિર બહુ મોટું છે અહીંયા નારિયેલ વધારવાનું છે નારિયેલ વધારવું હોય તો અહીંયા વધારી શકો છો અને ઉપર એક ત્યાં આગળ પણ પાછળ આખો દરિયો છે હવે બહુ બધી આઈટમ મળે છે બધું મહાકાળી મહિપત છે કઈ તારે મિતુલ છે મિતુલ છે નહીં દેખા પાછળ આખો મોટો દરિયો છે અહીંયાથી નીચે ઉતરે ને એટલે ક્યાંથી રસ્તો ક્યાં છે ત્યાંથી અહીંથી જ જતા બંધ કરી દીધું અચ્છા અહીંથી જ જતા અમને આખી સ્ટોરી ખબર છે એટલે હવે સ્ટોરી સાંભળીએ એમની જોડેથી ક્યાં હતું મંદિર આવે કહો તમે પેલું તો નીચે ઉતરવાનો રસ્તો બધું બંધ કરી નાખ્યું કઈ આવે ત્યાં જ પેલું કહેતા હતા અને નીચે પેલું વાવ છે ને ત્યાં છે એવું કહેતા હતા આ લોકો એમને બધાને ખબર છે વધારે સ્ટોરી પાણી જો દરિયો દેખાય છે ને પણ રિટર્ન આવી રહ્યો છે અત્યારે આજે દરિયો છે ને દરિયો કઈ અહીંયાથી આમથી કઈથી જવાતું એવું બધે ઢાળ હતો ઢાળથી જવાનું બધું બંધ જ કરી નાખ્યું લોકો બધું કવર કરી દીધું બધું ખુલ્લું હતું યાર ત્યાં જોવું છે કદાચ દેખાતું હોય આપણને શું હતી એની સ્ટોરી શું હતી સ્ટોરીની અંદર એ રીતે કાળીઓ ભીલ હતો એટલે એમનો કોઈ હતું નહીં માતાજીને પપ્પા સેવા બહુ કરતા હતા પછી કાળીઓ ભીલ જન્મ્યો એટલે પછી મા મળી હતા નહીં ચામુંડ માતા ખુદ મતલબ કેવું છે કે
કાળિયા ભીલના હિંચકોળો હિંડોળવા માટે આવતા હતા. કાળિયા ભીલના માતાજીએ જ મતલબ મોટો કર્યો એ રીતનું બધું હતું. અને પછી જ્યારે કાળિયો ભીલ મોટો થયો આ તે થયું ને તો બીજું કંઈ આવડતું નહોતું. જ્યારે ચોરી કરવા જાય ને માતાજીને એવી મતલબ પીંગળી આલી હતી તો દરિયામાં નાખે ને એટલે દરિયામાં જેવું નાખે એટલે પાણીની અંદર કેવું છે કે પીંગળી ડૂબે નહીં અને આમ કેવું છે તર્યા જ કરે હા એ રીતનું હતું. એટલે અહીંની સ્ટોરીમાં એવું છે કે એક ચુંદડી હતી કે જે પાણીમાં પણ માતાજીની કૃપાથી પાણીમાં પણ તરતી હતી એવી હતી. આ મિતુલ છે એ સ્ટોરી બનાવી દીધી છે. આ રીના છે. આમાં નીચે સાત પેલા એ છે ગોડાઉન રાજે 7 બોયરા છે. 7 બોયરા છે. અને કાળિયા ભીલે સોનું લૂંટી એમાં બધો સંગ્રહ કર્યો હતો. ત્યાં ગરીબોને દાન પણ એટલું કર્યું અને સેવાના કાર્યો પણ એટલા કર્યા હતા. શું કરીને આ રીના ક્યાંક લઈ જાય છે તો અહીંથી નીચે જવાતું હશે. જો આપણે આ કલર બનાવવાનો બાપુ વિક્રાંત બનાવવાનો આ કલર ક્યાં લઈ જાય છે? બધા એટલે કહું છું બધા હમણાં એક સ્ટોરી થઈ ગઈ મિતુલસિંહ અને રીના એમને એકલામાં કંઈક લઈ જતી અમે પાછળ જતા હતા. મિતુલ તો કહે છે કે બધા આવે છે ભાઈ. એક પાછળની જગ્યા છે. હાઈટ છે હું નાનો એવું છે જીગરથી? ના ભાઈ ના, જીગરથી મોટા આપણા આ મોટા નામે મોટા એવું કઈ છે નહીં ભાઈ. નામે મોટા ને કામે મોટા નામે મોટા જો રિયાલિટી આ છે ભાઈ. આટલી પબ્લિક અહીંયા જોવા આવી છે ભાઈ. આ બધાને મેં ઓળખતો નહીં પણ આ બધા જોવા માટે આવ્યા છે. अरे ये यशु है यशु. तू कुछ कहना चाहेगा? ये बोल दिया ऐसा कर दिया इसने. पानी हो पाछू आम आवस में જો પાણી આપણે આ તક કશું નતો તો પાણી પાછું આવી જો. આમથી ફોટો નહીં આમથી જ પડશે. આમનો તાપ બાજુનો નહીં પડે કારણ કે આમ તો કાર્યું તો હવે દેખાય જ બધું. આમથી આમ જાઉં ને ત્યાં આગળની બાજુ છે. જા ફોટો સેશન ચાલુ આવે. બે જણ ફોટો પાડે.